ક્રોસ સભાની અંદર જ્યારે પધાર્યા છે આપણા ગુજરાતના પ્રદેશ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા, મંચસ સભી કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, ધારાસભ્ય, માજી ધારાસભ્ય શ્રી અને સામે બેઠેલા ભાઈઓ બહેનો, પત્રકારો, ખાસ કરીને અમે વર્ષોથી લડીએ છીએ જળ જમીન જંગલ માટે, પણ આ દેશની અંદર જ્યારે દેશ આઝાદ થયો અને એને પણ 78 વર્ષ થયા, છતાં બી આજે મૂળ લોકો છે SC, ST, OBC માઇનોરિટી એને આઝાદી મળી નથી. કારણ કે આ દેશની અંદર જે સરકાર અત્યારે જે ચાલે છે 11 વર્ષથી ભારતમાં સરકાર ચાલે છે, કેન્દ્રમાં ચાલે છે, અને ગુજરાતની અંદર 32 વર્ષથી જે સરકાર ચાલે છે એ RSSની સરકાર છે. એ RSSની સરકારને ઉખીને ફેંકી દેવાની છે. કેમ કે એમણે સંવિધાન નાશ કરવાની વાત કરી છે. આવા લોકો જે નથુરામ ગોડસે જેમણે ગાંધીજી જેવાને પ્રમાણિક ગાંધીજી મહાત્મા ગાંધીની હત્યા કરી અને આ દેશની અંદર જેણે ખરાબ કર્યું છે એવા લોકોને અત્યારે તમે જોઈ લો, દેશની અંદર મોહન ભાગવત કહે એ પ્રમાણે ચાલે છે. અત્યારે જે રાહુલ ગાંધીએ જે પ્રશ્ન ઉઠાવ્યો છે સંવિધાન બચાવો, દેશ બચાવો, એમને જ્યારે ઘણી વખત લોકસભાની અંદર એમ કીધું કે રાહુલ ગાંધી પપ્પુ છે, પણ રાહુલ ગાંધીએ નેમ લીધું હતું, એમને 4000 કિલોમીટર યાત્રા એ કરી અને જે પપ્પુનો શબ્દ લાગેલો એ ઘસી નાખ્યો. આજે રાહુલ આજે સંસદને એટલું બોલે છે કે ડરો મત, આપણે પણ કોઈ ડરવાનું નથી, માટે કોઈ ડરવાની જરૂર નથી. અમે પણ બેઠા છે ટ્રાઇબલ તરીકે, SC, ST, OBC, ઉમરગામથી અંબાજી સુધી 15% આદિવાસી વસ્તી છે, OBC સમાજ પણ રહી છે, માઇનોરિટી સમાજ રહી છે, દલિત સમાજ રહી છે, પણ અમારી સંસ્કૃતિને પ્રકૃતિને જમીનો જાળવવા માટે અમારે કંઈ પણ કરવું પડે. અમારા આદિવાસી વિસ્તારના ઉમરગામથી અંબાજી સુધી આજ સુધી સિંચાઈનું કોઈ પાણીની વ્યવસ્થા નથી કરવામાં આવી, કોઈ પીવાની વ્યવસ્થા નથી કરવામાં આવી. અમારા વિસ્તારની અંદર રોજગારી નથી, એ રોજગારી માટે અમારા સંઘર્ષ રહેશે. શિક્ષણ માટે સંઘર્ષ રહેશે. નરેન્દ્ર મોદી ડેડિયાપાડાની અંદર આવ્યા 2003ની અંદર, ત્યારે અમે પણ ધારાસભ્ય હતા, એમ કીધું કે બેટી પઢાઓ બેટી બચાવો, પણ આજે શિક્ષણના નામે ટ્રાઇબલની અંદર મીંડું છે અને 5000 સ્કૂલો આજે બંધ કરી દીધી છે અને કોઈ બેટીની સુરક્ષા નથી. એટલા માટે આવા ઠગ લોકોને આ દેશની અંદર અને ગુજરાતમાંથી હાંકી કાઢવાની જરૂર છે. આવનારા સમયની અંદર તમે જોઈ લો કે આપણા અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતાની અંદર જેમણે ઉમરગામથી અંબાજી સુધી રેલી કાઢી અને જબરજસ્ત જાગૃતતા આવી છે, એના પરથી 100% આવનારી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા, મહાનગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવવાનું છે. એની પછી 2027ની અંદર આ ગાંધીનગરની અંદર પણ કોંગ્રેસનો ડંકો વાગશે અને જે કંઈ ખેડૂતોના પ્રશ્ન છે, જે પાણીના પ્રશ્નો છે, SC, ST, OBCના પ્રશ્નો છે, માઇનોરિટીના પ્રશ્નો છે, એ બધાનો નિકાલ કરશે. અને મને વિશ્વાસ છે રાહુલ ગાંધીનું નેતૃત્વ કે જે કહે છે એ 6 મહિનાની અંદર પૂરું કરે છે. તેમનું વચનને લઈને હું પણ પ્રેરિત થઈને આજે હું ભલે બીજી પાર્ટીમાં હતો પણ હું કોંગ્રેસ પાર્ટીમાં એટલા માટે આવ્યો છું કે ઉમરગામથી અંબાજી સુધી અમે અમારા સાથી મિત્રો ટ્રાઇબલ હોય, SC હોય, ST, OBC માઇનોરિટી સાથે મળીને અમે આ વિસ્તારોની અંદર જાગૃતતા લાવીશું. સાથે સાથે અત્યારે અમને અહીં માનસરોવર જે છે ત્યાં આગળ ઘણા આદિવાસીઓ રહી છે, એના પણ પ્રશ્નો છે, એનું પણ અમે ત્યાં મોટું સંમેલન કરવા જઈ રહ્યા છે. તો આ ગુજરાતની અંદર જરૂર પડે અમે સંસ્કૃતિ પ્રકૃતિ સાથે જોડાયેલા છે. તીર, કામથા, ધારિયા, ભાલા અમારી પાસે છે. જરૂર લાગે આખા ગુજરાતમાં રક્ષણ કરવાનું થશે તો અમે તમારી જોડે આવી જઈશું, પણ તમે ગભરાતા નહીં. એટલું મારી વાણી પૂરી કરું છું. જય કોંગ્રેસ. ખૂબ ખૂબ આભાર.